નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12મો પાઠ જોતા હતા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. મેં આગળના લેક્ચરમાં કહ્યું હતું એમાંથી હેમચંદ્રાચાર્ય વિશેની ટૂંક નોંધ એટલે કે એમનું જીવન અને કવન પૂછાઈ શકે છે. તો આપણે જોયું હતું કે એમનું નામ ચાંગદેવ છે અને 1145માં ધંધુકામાં એમનો જન્મ થયેલો. એમના પિતાનું નામ ચાંચદેવ અને માતાનું નામ પાહિણી દેવી હતું. એ તેજસ્વી શરીર ધરાવતા હોવાથી એમનું નામ હેમચંદ્ર સૂરી પડ્યું. એમને સૂરીપદ પ્રાપ્ત થયેલું. એ રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના આશ્રિત હતા. આપણે 2 પેરેગ્રાફ જોયા હતા, એ ફરીથી જોઈને આગળ જઈશું. વિક્રમસ્ય દ્વાદશ્ય શતાબ્દ્યામ, વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કૃતવાન, માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ, વિજય પ્રાપ્ત કર્યા બાદ રાજા જયસિંહ નૃપતેહી યશોવર્મણમ, રાજા યશોવર્માનું સર્વધનમ ગૃહીત્વા, બધું ધન લઈને અણહિલપુર પ્રત્યાગતવા, અણહિલપુર પાછો આવ્યો. ધનેના સહ, ધનની સાથે તત્રત્ય ત્યાંનો ગ્રંથાગાર, પુસ્તકાલય તસ્ય હસ્તગત, તેના હાથમાં આવી ચડ્યું. અસ્મિન ગ્રંથાગારે, આ પુસ્તકાલયમાં બહવઃ અનુપમા ગ્રંથાઃ આસન, ઘણા અનુપમ ગ્રંથો હતા. તેસુ, તેમાં ભોજેન વિરચિતમ, ભોજ દ્વારા રચાયેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ પ્રખ્યાત ભોજ વ્યાકરણમ અપી, ભોજ વ્યાકરણ પણ એકતમમાસિત, એક હતું. વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા બાદ જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછો ફર્યો. ધનની સાથે ત્યાંનો ગ્રંથાગાર પણ તેના હાથમાં આવી ચડ્યો. એ ગ્રંથાગારમાં ઘણા અમૂલ્ય ગ્રંથો હતા. તેમાં ભોજ રચિત સરસ્વતી કંઠાભરણ નામનું પ્રખ્યાત ભોજ વ્યાકરણ પણ તેમાંનું એક હતું. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ, એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતયત, તેણે વિચાર્યું, માલવ વિજયેન, માળવાના વિજયથી મેં ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન, ધનનું માલિકી પણ પ્રાપ્ત કર્યું છે. તસ્ય, ત્યાંનો ગ્રંથાગાર આપી, ગ્રંથાગાર પણ મયા પ્રાપ્ત, મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય, ભોજની યાદ્રસી કીર્તિ વર્તતે, જેવી કીર્તિ છે, તાદ્રસી કીર્તિ, તેવી કીર્તિ મયા ન પ્રાપ્તા, મેં પ્રાપ્ત કરી નથી. અતઃ, આથી એતાદ્રસ, એવું કિમપી, કંઈક પણ કરણીયમ, કરવું જોઈએ, યેન, જેથી કરીને મદિયા, મારી, કીર્તિ અપી, કીર્તિ પણ તાદ્રસી ભવેત, તેવી થાય, યાદ્રસી, જેવી ભોજસ્ય અસ્તિ, ભોજની છે. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું, માળવાના વિજયથી મેં ધનનું માલિકી પણ પ્રાપ્ત કર્યું છે, ત્યાંનો પુસ્તકાલય પણ મેં પ્રાપ્ત કર્યું છે, પરંતુ ભોજ વ્યાકરણને કારણે ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક પણ કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે. આપણે આટલું જોયું હતું, આગળનો પાઠ જોઈશું. એમ વિચારીને તેણે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન, એમ વિચારીને તેણે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન, આચાર્ય હેમચંદ્રને બોલાવ્યા. ચ નિવેદિતવાન, અને નિવેદન કર્યું, અહીં આચાર્ય વર્યાહ, અને આચાર્ય શ્રી
જો અહીંયા વર્યાહ શબ્દ બહુવચનમાં આવે છે. સામાન્ય માણસ માટે આપણે એકવચન શબ્દ વાપરીએ, પરંતુ હેમચંદ્ર આચાર્ય છે એટલે એમના માટે આચાર્ય વર્યાહ બહુવચન શબ્દ વપરાયેલો છે. એ આચાર્ય વર્યાહ ભવંતઃ તમે ભોજ વ્યાકરણ સદ્રશ ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણમ વિરચયંતુ વ્યાકરણની રચના કરો. યેન જેથી કરીને ભવતા ચ મમ ભવતા એટલે તમારી, ચ એટલે અને, મમ એટલે મારી, કીર્તિ કીર્તિ અમર ભવેત અમર થાય, ઇતિ એમ. તમે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો જેથી તમારી અને મારી કીર્તિ અમર થાય, ઇતિ એમ. એવમ વિચાર્ય આમ વિચારીને સહ તેમણે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન હેમચંદ્રને બોલાવ્યા. ચ નિવેદિતવાન અને નિવેદન કર્યું. અહીં આચાર્ય વર્યા અરે આચાર્યસી ભવંત તમે ભોજ વ્યાકરણ સદ્રશ્ય ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણ વિરચયંતુ વ્યાકરણની રચના કરો. યેન જેથી કરીને ભવતા ચ મમ કીર્તિ તમારી અને મારી કીર્તિ અમરા ભવેત અમર થાય. ફરીથી જોઈશું. આમ વિચારીને તેણે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને બોલાવ્યા અને નિવેદન કર્યું. અરે આચાર્યસી તમે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો જેથી તમારી અને મારી કીર્તિ અમર થાય, એમ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન પ્રેરિતા નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચિતવંત એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. સહ તે સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના સિદ્ધહેમ વ્યાકરણ એ નામથી પ્રસિદ્ધ અસ્તિ પ્રસિદ્ધ છે. તે સિદ્ધહેમ વ્યાકરણના નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન એમાં અષ્ટો અધ્યાયાः સંતિ 8 અધ્યાયો છે. તેસુ તેમાંના પ્રારંભિકેષુ 6 અધ્યાયેષુ શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અંતિમયોદયો અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણમપી અસ્તિ વ્યાકરણ પણ છે. જો આપણે અહીં જોઈ શકીશું કે અંતિમ યોહો દ્વયોહો એટલે યોહો શબ્દ ષષ્ઠી અને સપ્તમી દ્વિવચનમાં લાગે તો છેલ્લા 2 અધ્યાયમાં છે એમ કહ્યું એટલા માટે યોહો લાગ્યો છે. અહીંયા તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચિતવંત એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. સહ તે સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ સિદ્ધહેમ વ્યાકરણના નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન એમાં અષ્ટો અધ્યાયાः સંતિ 8 અધ્યાયો છે. તેસુ પ્રારંભિકેષુ 6 અધ્યાયેષુ તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું ચ અંતિમયો અધ્યાયો અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણમપી અસ્તિ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. ફરીથી જોઈશું.
સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. તે સિદ્ધહેમ વ્યાકરણના નામથી પ્રખ્યાત છે. એમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાના અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. આગળ હેમચંદ્રાચાર્યે લક્ષશોક પરિમિતમ 1 લાખ, લક્ષ એટલે લાખ અને સહસ્ત્ર એટલે 1000, 1 લાખ શ્લોક જેટલા સાહિત્યમ વિરચિતમ અસ્તિ, સાહિત્યની રચના કરી છે. હેમચંદ્રાચાર્યે 1 લાખ શ્લોક જેટલા સાહિત્યની રચના કરી છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામક, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધ, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું, દ્વયાશ્રય બંનેના આશ્રય લઈને રચાયેલું મહાકાવ્ય. જો સંસ્કૃત ભાષા એ શુદ્ધ ભાષા છે અને પ્રાકૃત ભાષા એ લોકબોલી છે. આપણે શુદ્ધ ગુજરાતીમાં બોલીએ એ અને જે કંઈ આપણા ગામ કે જ્યાં આપણે રહેતા હોય એની જે ભાષા બોલીએ એને લોકબોલી કહેવાય. અને આપણે જે લખીએ છીએ કે વાંચીએ છીએ એ શુદ્ધ ગુજરાતી કહેવાય. એ જ રીતે સંસ્કૃત જે મૂળ ગ્રંથોની ભાષા હતી એ શુદ્ધ હતી અને જે લોકબોલી હતી એને પ્રાકૃત કહેવાતી. તો ચાલુક્ય વંશોત્કીર્તનમની જે રચના થઈ છે એમાં દ્વયાશ્રય એટલે બંનેના આશ્રય છે. અર્થાત જ્યારે શ્લોક લખ્યો હોય તો એમાં એક બાજુ વ્યાકરણનું ઉદાહરણ આપ્યું હોય અને બીજી બાજુ આ ચાલુક્ય વંશનો જે કથા વસ્તુ છે તેને આગળ વધારવામાં આવ્યું છે. એટલા માટે આને દ્વયાશ્રય મહાકાવ્ય કહેવાય છે. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામક સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલું, દ્વયાશ્રય બંનેનો આશ્રય લઈને લખાયેલું મહાકાવ્ય એટલે મહાકાવ્ય. કાવ્યાનું શાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદોનું શાસન અને છંદોનું શાસન ઇત્યાદિના બહુનામ ગ્રંથાના, આ ઘણા ગ્રંથોનો સમાવેશો ભવતી, સમાવેશ થાય છે. કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અને છંદોનું શાસન એમ ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોકો પરિમિતમ 1 લાખ શ્લોક જેટલા સાહિત્યમ વિરચિતમ અસ્તિ, સાહિત્યની રચના કરી છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામક, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધ દ્વયાશ્રય મહાકાવ્ય, સંસ્કૃત પ્રાકૃત દ્વયાશ્રય બંનેનો આશ્રય લઈને નિબદ્ધ એટલે રચાયેલું મહાકાવ્ય, મહાકાવ્ય. કાવ્યાનું શાસનમ નામક, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદોનું શાસન અને છંદોનું શાસન ઇત્યાદિના બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી, આમ ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. ફરીથી જોઈશું. હેમચંદ્રાચાર્યે 1 લાખ શ્લોક જેટલા સાહિત્યની રચના કરી છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનો સંસ્કૃત અને પ્રાકૃત બંનેનો આશ્રય લઈને રચાયેલું મહાકાવ્ય, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અને છંદોનું શાસન વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજને, ગુજરાત રાજ્યમાં જન્મેલા અયમ હેમચંદ્રાચાર્ય, આ હેમચંદ્રાચાર્ય
ન કેવલ ગુર્જર પ્રાંતે અપી, ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં તું પરંતુ સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય આકાશે, સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં, સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશતે, સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે. આજે જોઈએ પાઠ ફરીથી જોઈશું. આમ વિચારીને તેમણે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને બોલાવ્યા અને નિવેદન કર્યું, હે આચાર્ય શ્રી, તમે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો જેથી તમારી અને મારી કીર્તિ અમર થાય એમ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. તે સિદ્ધહેમ વ્યાકરણના નામથી પ્રખ્યાત છે. એમાં 8 અધ્યાયો છે. એમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલા સાહિત્યની રચના કરી છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત પ્રાકૃત બંનેનો આશ્રય લઈને રચાયેલું મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદોનું શાસન એમ ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. બાકી આવતા લેક્ચરમાં આગળનો પાઠ જોઈશું. અસ્તુ.